આજે આપણે વાસળીના ફૂલનું શાક બનાવશું। આ વાસળીના ફૂલ છે, આ ગરમ મસાલો છે, આ હળદર છે, આ લસણની કળી છે, આ તેલ છે, આ હિંગ છે, આ મીઠું છે, આ ધાણા જીરું છે। એક કઢાઈ લેશું, તેમાં તેલ નાખીશું। તેલ ગરમ થઈ જાય પછી લસણ નાખીશું, હળદર નાખીશું, હિંગ નાખશું, પછી વાસળીના ફૂલ નાખશું। તેને સરસ રીતે મિક્સ કરશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, ધાણા જીરું નાખીશું, ગરમ મસાલો નાખીશું, પછી સરસ રીતે તેને મિક્સ કરી દેશું। તેમાં થોડુંક પાણી નાખીશું। પછી તેને ડીશ ઢાંકી દેશું। 5 થી 6 મિનિટ તેને ચડવા દેશું। આપણા વાસળીના ફૂલ ચડી ગયા છે। ગેસ ધીરો રાખવાનો, પછી તેને સરસ રીતે મિક્સ કરવાનું। ચટણી નાખવાની, પછી તેને મિક્સ કરવાનું સરસ રીતે। ધાણા જીરું નાખવાનું, ગરમ મસાલો નાખવાનો, પછી ધાણા ભાજી નાખવાનું। આપણા વાસળીના ફૂલનું શાક બની ગયું છે। જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।